વડોદરાની શ્રી સાંઈ સેવા સમિતિએ ગૌરી વ્રત રાખતી અપરિણિત છોકરીઓ માટે ફરાળનું વિતરણ કર્યું। મોટી સંખ્યામાં અપરિણિત છોકરીઓને લાભ થયો। ગૌરી વ્રત નિમિત્તે શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા વ્રત કરતી કુંવારિકાઓ માટે ફરાળ અને જ્યુસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા સેવા યજ્ઞમાં મોટી સંખ્યામાં ગૌરી વ્રત કરતી દીકરીઓ ઉપસ્થિત રહી હતી અને ફરાળ તેમજ જ્યુસનો લાભ લીધો હતો। સમિતિના સભ્યોએ દીકરીઓને પ્રેમ અને લાગણી સાથે ફરાળનું વિતરણ કરી સેવાભાવનો સુંદર સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ધાર્મિક શ્રદ્ધા અને સેવાભાવથી ઓતપ્રોત બન્યું હતું। આ પ્રસંગે શ્રી સાઈ સેવા સમિતિના તમામ સદસ્યો, આગેવાનો તેમજ સ્થાનિક કાર્યકરો સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવી સેવકીય પ્રવૃત્તિઓને સમાજમાં એકતા, સહકાર અને માનવ સેવાનું મૂલ્યોનું વધુ મજબૂત બનાવે તેમ જણાવ્યું હતું। ગૌરી વ્રત દરમિયાન દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવાની પરંપરાને આગળ વધારતા શ્રી સાઈ સેવા સમિતિના આ પ્રયાસને સ્થાનિકોએ પણ આવકાર્યો હતો। સાથોસાથ જોવા જઈએ તો સમિતિના સેવાભાવી કાર્યની પ્રશંસા પણ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં કુંવારિકાઓ જે ગૌરી વ્રત કરે છે તે કુંવારિકાઓએ આ જે ફરાળ સાથે જે કીટ છે, જે જ્યુસની કીટ છે, તમામ એ કીટનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં તમામ લોકોની ઉપસ્થિતિની અંદર છે ત્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકો હાલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથોસાથ જોવા જઈએ તો દર વર્ષે શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા છે તે ગૌરી વ્રત નિમિત્તે આ પ્રકારનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે। શ્રી સાઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ગૌરી વ્રત નિમિત્તે ગૌરી વ્રત કરતી નાની બાળકીઓને ફરાળનું વિતરણ કરવામાં આવે છે। શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા આજ રોજ કેળા તથા ફ્રૂટી જ્યુસનું આયોજન કરવામાં આવ્યું છે। આવા જ કાર્યો અમે ઘણા વર્ષોથી કરતા આવ્યા છે અને ઘણા વર્ષો સુધી અમે કરતા રહીશું એવી આશા છે। જય શ્રી રામ। શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 5 દિવસ ગૌરી વ્રત કરતી નાની બાળકીઓને ફ્રૂટ જ્યુસ અને ફરાળની તમામ અલગ અલગ 5 દિવસ અલગ અલગ ફરાળની તમામ આઈટમોનું વિતરણ કરવામાં આવે છે અને શ્રી સાઈ સમિતિ ટ્રસ્ટને અમે ખરેખર દિલથી બિરદાવીએ છીએ કે 5 દિવસ આ સેવા અવિરતપણે વર્ષોથી ચાલુ રાખેલ છે અને એવી આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોમાં પણ આ સેવા ચાલુ રહે।